શિવ પાર્વતીજી ફરવા નીકળેલા. ભર્તુહરિને ચિતાની આગ ઉપર ખીચડી પકવતા જોયા. પાર્વતીજીને થયું, ભર્તુહરિનો વૈરાગ્ય ખરેખર અદ્ભુત અને ઊંચો છે. તેમણે શિવજીને કહ્યું, એટલે શિવજી કહે, એકદમ ઉતાવળો અભિપ્રાય ન બાંધશો, ખાતરી કરો. ને પછી ખાતરી કરવા માટે એ બ્રાહ્મણ વેશે ભર્તુહરિ પાસે ગયા ને ખીચડી માંગી તો ભર્તુહરિએ તુરત જ બધી ખીચડી આપી દીધી. એટલે પાર્વતીજીએ કહ્યું, જોયું કેટલો બધો તીવ્ર વૈરાગ્ય છે ને? ત્યારે શિવજીએ કહ્યું, હજી ઉતાવળો અભિપ્રાય ન બાંધશો, ચાલો ખાતરી કરીએ. ફરીથી બંને ભર્તુહરિ પાસે ગયા. બ્રાહ્મણ વેશવાળા શિવજીએ ભર્તુહરિના ખૂબ વખાણ કર્યા. યોગીરાજ, આપનો વૈરાગ્ય બહુ તીવ્ર કહેવાય. અમને બધી ખીચડી આપી દીધી. હવે આપને મુશ્કેલી નહીં પડે. પોતે કરેલા ત્યાગનો અહંકાર એમની નબળાઈના રૂપમાં ઉછળી આવ્યો. એમણે કહ્યું, અરે આ ખીચડીની તે શી વિસાર! હું તો 92 લાખ માળવાનો ધણી હતો. એનો ત્યાગ પલકવારમાં કર્યો તો પછી આ તો સામાન્ય વાત છે. બંનેએ ભર્તુહરિની વિદાય લીધી. શિવજીએ પાર્વતીજીને કહ્યું, ભર્તુહરિએ બધાનો ત્યાગ કર્યો, પણ ત્યાગના અહંકારનો ત્યાગ નથી કર્યો. ત્યાં સુધી એમનો વૈરાગ્ય અપૂર્ણ કહેવાય. હરે કૃષ્ણ.